શું નામ તમારું? હસમુખભાઈ. હસમુખભાઈ. આપણું મૂળ ગામ કયું? ગધેર. ગધેર. ગધેર માંથી ત્યાં આવ્યા. હા. તો હવે અહીં સુવિધા કેવી? અહીંની સુવિધા એમ તો જોવા જતા આગળના કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસ વાળા જે આપ્યું ને એ વસ્તુ બરાબર જ કહેવાય. અત્યારે જે 5 એકર જમીન આપવાની હતી એમાં બેન તો અમુક લોકો નહીં આપ્યું. અને આ બધું એક જાતનું જે કોંગ્રેસનું શાસન હોત ને તો અત્યારે પૂરેપૂરી સુવિધા હોત. અને અત્યારે હવે તમને બોળવી લીધા હે ને? હા. અને તઈ બધું પૂરું કરી તઈ નાખ્યું. પૂરું કરી નાખ્યું. તઈ આપણે અમારે પેશાબ કરવા જગ્યા નહીં. શું નામ છે? હસમુખભાઈ. તરવી હસમુખભાઈ. આપણું કોઈ ગામ? આપણે માકડખડા. માકડખડા. શું કહે છે સરકાર માટે? આપણું આદિવાસી વિસ્તારમાં સરકાર કઈ કોઈ નતા. આપણું જે ખરેખર ઓળી જ ના કે પછી જમીન આપીને તો કોણ? આપણે 5 એકર જમીન આવેલી પણ જમીન અમારે ઓછી આવેલી. 5 એકર કમે 4 એકર જમીન આવેલી અને જો મારો સ્પેશિયલ મેં અહીં પરેલા જમીન અને બીજી કરંદી 5 એકર મારે ઠગીને લોકો કર્યું. આ પરે મેં પડી રહ્યો હતો. મળે પણ બોર કરીને 5 એકર અહીં મળે પણ મારું બોર કરવું પડે. પાણીની સુવિધા આપી નહીં આપી સરકાર. પાણી સુવિધા નહીં કરી. જમીન એટલે પાણી સુવિધા નહીં કરી. હવે તો આપણે પાણી હવે આપણા પાણીની સુવિધા તો હવે જે સરકારે આપણા પાણીની સુવિધા તો હવે ત્યાં કરી દીધી અને ત્યાં આપણે ડોબામાં જતા રહ્યા પણ આપણી સુવિધા નહીં હતી હે ને? આપણે જમીન પાછા કરાયેલી તો આ પાછા જમીન એટલે એ તો કરવું પડે ને. કરવું પડે. ખેતરમાં પડી રહ્યો. ખેતરને ઝૂંપડે બાંધી રહ્યો. તમને બોર કરાવ્યું? કઈ કાર્ય આવેલો બોર કરવું પડે કે હવે નર્મદાનું પાણી ખેતરમાં આવે કે નહીં? નર્મદા દાદા ટોટા જોઈએ. 7 ટોટા ગોઠવાનો હોય ને હું પાણી કહેવાય. એને હું પાણી કહેવાય. સાચી વાત છે. બોર કરવો પડે. તો હવે સરકાર તો હવે ઠગી કરીને તારે લીધે. ઠગી લીધી હાફાની જમીન. આપણે તો હવે સરકારમાં તો ખરેખર ઢગલો પાણી હતો પણ અહીંયા ગ્લાસમાં પાણી એમ કરીને આપણે વેરાવાના બદલે હવે ઘેર આગળ ગંગા જાય એવું કર્યું ને અને આ ખેતર બાર આલી દીધા અને હવે ટોટા બહારથી ગોઠવવા પડે ને આપણે પૈસા કરવા પડે અને એવી રીતે મહેનત કરીને તમારે ખેતી પાણી પાકવી પડે અને એવી જગ્યાએ તમને ખેતર આલી દીધું હે ને? હા બરાબર. 600 ફૂટ ગોળ પડે મારા. એવું પાઇપ કેટલી લાગે? 600 ફૂટ 600 ફૂટ. હા. ખેતરમાં મારે ખેતરમાં કઈ 600 ફૂટ પાઇપ લગાડો પાણી કેટલું આવે ખેતરમાં? જમીન આવેલે પણ એ જમીન ના કહેવાય. એવું નહીં પણ 600 ફૂટ પાઇપ લગાવી તમે તો એમાં પાણી કેટલું આવે ખેતરમાં? ખેતરમાં તે અહીં આપણે હવે એટલે જ નહીં. આટલું કે પછી વધારે આવે? આટલું ગાય પાડો મોતર એટલું આવે. એવું તો પછી પણ બતાવે એના માટે શું કરો? મારા ખેતરમાં કરો જમીન આવેલી તો બેન છોક તો એના માટે શું કરવું પડે? મારા માટે સરકારને મારે સ્પેશિયલ કરવું પડે. મારે સરકાર ઠગી કે ઠગી છે ને જમીન આવેલી નબળી જમીન આવેલી કે તમારું પાણી વ્યવસ્થા કરી નહીં. બરાબર. અને મકાન બનાવવા પૈસા આપ્યા તમને? કશું નહીં મળ્યા. આવાસ આવ્યું? આવાસ કશું નહીં આવ્યા. પીવાનું પાણી કઈ પીવો? આપણે તો આપણે ગામમાંથી. કેટલા કિલોમીટર થાય? એ તો 200 મીટર કે 200 મીટર કઈ થી વધારે અડધો કિલોમીટર થાય ને? હા અડધો કિલોમીટર થાય. અને તમે પાણી લેવા પણ તમારે તમે ગામના છો ને? આમને કેટલું પાણી દૂર છે? એમને પાણી લગભગ કમસે કમ 1 કિલોમીટર દૂર છે. 1 કિલો નહીં કમસે કમ 200 કિલોમીટર નહીં છે. તો પાણીની સુવિધા આપવી જોઈએ. તો હવે સરકાર બી હવે અને રેઠાણ માટે પ્લોટ આપ્યો તમને? ના. તો તમે મકાન કઈ બનાવ્યું? મકાન બનાવ્યું કાચું મકાન. સાપડું કઈ બનાવ્યું તમે? આપણે તો સાપડો બનાવ્યો. સાપડું કઈ જગ્યા પર બનાવ્યો તમે? ખાતરા જ બનાવો. પણ ખેતરમાં કે પછી ખેતરમાં એવું? હા. એટલે 5 ગુંઠાનો પ્લોટ આપ્યો તમને? બધું જ અહીં કરવાનું. 5 ગુંઠાનો પ્લોટ આપ્યો તમને? કશું નહીં આવ્યો. બસ. હા તો હવે એના માટે શું કહેવું તમે? સરકારને કે ગાંધી સરકાર કે તો ગાંધી ને હે? હા. ઓકે. મારું તો અહીં બનાવ લે એની ગાંઠ ફાડ નાખું.